ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા મજામાં? હું આશા રાખીશ બધા મજામાં છો ને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. તો આજે આપણે ચાર ભરવાની છે, તો એના માટે આપણે સવારમાં ટ્રેક્ટર લઈ આવ્યા. અત્યારે વ્લોગ યાદ આવે એટલે વ્લોગ હવે ચાલુ કર્યો. તો હું કહું ભાઈ અમારો જંગલ શૂઝ પહેરીને જો તૈયાર થઈ ગયો ભાઈ, અને આ સિગ્નલ જો, વાહ ભાઈ વાહ, યા હીરો લગ રહા ભાઈ. યસ, આપણું બુલેટ અહીંયા મૂક્યું છે. સવારમાં બહુ દોડ્યા જુઓ આપા. હો તો ચલો આપણે ત્યાં જઈએ ખેતરે. તો મિત્રો આપણે આવ્યા હતા સાર ભરવાને, જો અહીંયા જ રેલી હતી, આખો ભર ભરી નાખ્યો. હવે આગળનો ઢગલો તો બહુ મજૂરી ચાલે છે અત્યારે, ખાસા મનથી કામ કરે છે. ચલો ટ્રેક્ટરને આપણે પોઝિશન ચેન્જ કરીએ એટલે નીકળીએ. ભોર ભરી ગયો છે જો રસ્સાથી, એને બંધ પહોંચશે, અમે બંધ પહોંચે એમ કહેવાય, જેથી કરીને પૂરા નીચે ના પડી જાય. ચલો મદદ કરીએ. કરે મોઢ જો આ પોરને લાયા ઘરની અંદર. હવે આઈકન પોઝિશન લીધી, પહેલાં આ રીતે જવા દીધું ને પછી અહીંયા રિટર્ન કરી ત્યારે આવ્યું. ના કે ઘણા પ્રયાસો અહીં કર્યા હતા કે રિટર્નમાં આવવા દઈએ, પણ ના આવવા દીધું, ના આવ્યું. તો હવે આને ઠલવી દઈએ અહીં. ચલો, વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો જુઓ, એની ઉપર અમે ઢાંકી દીધું છે અને બેઠા એ જે અમે આપણે કાલે ખોળ લાવ્યા એની માટે. ને હવે આપણે સાર ભરવાનું બંધ રાખ્યું છે. તો હવે જો અત્યારે બંધ રહી જાય તો હોજે જાશું આપણે ભરવા માટે. પૂરા ભરવામાં જુઓ, હાથની કન્ડિશન જુઓ તમે, લગાતાર હાથે એમ જ છે. જુઓ ગામમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આખી ચાર અમે મહેનતથી બધી કરીને મતલબ ભેડી કરેલી ને અત્યારે વરસાદથી આખી ભરડી છે. તો આ રીતનું છે ભાઈ, કિસ્મતનો ખેલ છે બધું. તો એક આ વરસાદ જે કમોસમી વરસાદ થાય એ ખાલી ખેડૂતને અને જવાનને, કેમ કે ત્યાં બોર્ડર ઉપર એવું હોય ને વરસાદ ચાલુ હોય તો ડ્યુટી આપવી પડે, અને ખેડૂત છે એનું કામ કરવું પડે ચાલુ વરસાદમાં બી. બીજા કોઈને, નેતાઓને, મોટા અધિકારીઓને કોઈને ફરક પડવાનો નથી કે ગામડામાં જવાન અને કિસાન શું કરે છે, એમને કંઈ ફરક ના પડે. જે છે એ ખેડૂતને સાચી માથાકૂટ રહેશે, અને એના મહેનતથી પકવેલો પાક બધો આ રીતે વેડફી જાય છે. તો આવું જવાનનું અને કિસાનનું જીવન હોય છે. તો ચલો આ બાઇક મૂકી જો, મને બુલેટ લઈને જાઉં ઘરે. એ વધારે આના પાર્ટ્સ મોંઘા આવે, થોડું ઘણું બગડી ગયું ને તો પછી આપણે ખર્ચામાં વેચી જશું. એટલે અને એચએફને મૂકી દઉં ને પેલું લઈ જાઉં બુલેટને. તો ચલો નીકળીએ. મિત્રો આપણે ખાવા બેસી ગયા, કપડાં બદલાઈ, વરસાદ બંધ રહ્યો છે થોડો થોડો જેવો છે. સાંટા તો ચાલુ છે એટલે હવે તો 4 નહીં ભર્યું છે, કાલ 2 દિવસ થઈ ગયો. ચલો જમી લઈએ, પછી બીજા બધા વ્લોગ એડિટ કરીએ જૂના છે. પપ્પાનો ફોન આવ્યો છે, એ ગયેલા હતા બહાર અને આપણે એમને લેવા જવાના છે. તો ચલો આપણે અત્યારે લોવર નીકાળીએ, એની અંદર જ બુલેટની ચાવી હતી તો ચાવી ગોતવી પડશે. ચલો ચાવી મળી ગઈ છે, હવે ચાવી લઈને નીકળીએ. પપ્પાને લેતા આવીએ અને તમને બતાવું અમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે. જો અમારા ગેટની બહાર, સાચું કહું ને વરસાદ મને આ ગામડામાં જરાય ગમતો નથી, કેમ કે કીચડ થાય, બીજું કંઈ નહીં. અને કમોસમી તો જરાય નહીં. જો હવે અહીંયાથી નીકળવું ને બાઇક લઈને, એ જ માથાનો દુખાવો હોય. બાકી જો અમારા ટીલોડો બધા અહીંયા બોધેલા. ટણ ક્યાં કર રે ભાઈ? ચલો નીકળીએ હવે બાઇક લઈને. આ છે અમારા ગામનો કાચો રસ્તો. અત્યારે તો કાચો હોય, બની
પડી જાય પછી પાકો બોલાશે. બાકી જો આપણે પોઝિશન ગારો નાવડવો પડે બધું નાયા વગર નાયા થઈ જશે. તો આ રીતે લઈને જઉં છું. અત્યારે હું આવ્યો તો અમારા બાજુના ગામમાં ગુજરવાડા, કેમ કે આગળના બાઇકના આગળના ટાઈમે હવા ઓછી એટલે તો હવા ફૂલ કરી દીધી અને પકોડીની લારી જોઈ તો પકોડી ખાઈ લઈએ થોડી અને ઘરે લઈ જઈએ થોડી. ચલો પકોડી ખાઈ લઈએ. ચલો પકોડી લઈ લીધી છે, લઈને આપણે નીકળીએ ઘર તરફ. વચ્ચે પપ્પા ઉભા એમને લઈને પછી જવાનું ઘરે. ચોમાસાની અંદર હાલત ખરાબ રસ્તા હોય જુઓ તમે. આગળ તમને બતાવું આનાથી પણ ખરાબ એકદમ. અને અત્યારે ચોમાસાની અંદર કામ ચાલુ. આ રસ્તો જુઓ તમે, અહીંયા હજુ રસ્તાનું કામ ચાલુ હોય તો એકદમ ખરાબ રસ્તો છે, કેમ કે વચ્ચે પથ્થર હે ને જો આ રીતે. ચલો નીકળીએ હવે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને પકોડી ખાસી પકોડી. ચલો તો મિત્રો અમે ઘરે બનાવ્યા હતા ટમેટાને જે કટિંગ કરીને એની ડીશ બનાવીએ. બધા હવે પેડા મળીને ખાશે. જો હવે બેઠી. ચલો ખાઈ લઈએ. તો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ વરાણા. આપણે જે દરણું ધરાવવાનું છે તો લઈને તરત આપણે ચલો વરાણા જઈએ. મારી પાસે આટલો માલ સામાન છે અને હવે કિચડમાં લઈને બધો સામાન લઈને જવાનું છે. આપણે સામાન તો નહીં અને આપણે દાણા કહીએ, દાણા એ ધરાવવા જવાનું છે. તો ચલો લઈને હવે વરાણા મળીએ. આપણે દરણું ધરાવવા માટે મૂકીને પછી આવ્યા છીએ ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા. ચાલો દર્શન કરી લઈએ, પછી પેટ્રોલ પુરાવતા આવે ને પછી આપણે જઈશું લઈને ઘરે. ખોડિયારમાં આપણે દર્શન કરી લીધા છે ને હવે જઈશું આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. પછી રિટર્ન દરણું લઈને આવીને પછી આપણે જઈશું ઘરે. ચલો જે પેટ્રોલ પુરાવતા આવીએ. તો આપણે બાઇકની અંદર પેટ્રોલ પુરાવી દીધી છે અને ભાઈ મળ્યા છે આપણે વરાણાને. એ કે રેલું બધી જોઉં છું. ચલો આપણે હવે દરણું લઈને પછી જવાનું છે ઘરે. તો જલ્દી નીકળીએ, પાછો વરસાદ ચાલુ થઈ જાય પહેલાં. તો ચલો ઘરે મળીએ.